તો રાજ્યમાં ગાજવીજ આંધી સાથે વરસાદની શક્યતા સેવવામાં આવી છે। આજે 9 જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયું છે, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ છે, તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તથા દીવમાં પણ ચેતવણી આપવામાં આવી છે। બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને લીધે વરસાદની શક્યતા। ये जो चेतावनी है बनासकांठा साबरकांठा के लिए और गुजरात के तटीय क्षेत्र वाला जो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव के लिए दिया गया है। जो उच्चतम और बाकी दिन 4 से 8 तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। हवामान विभागના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં માવઠાની શક્યતા છે, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં માવઠું પડી શકે છે। જે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે ત્યાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। તો આગામી 2 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના ઘટાડાની પણ શક્યતા સેવાઈ રહી છે।